જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે આપણે બનાવીશું બહાર લારી પર મળે તેવી ભાજી પાઉંની રેસીપી। શિયાળાની ઋતુમાં સરસ એવા શાકભાજી મળે છે, તો મસ્ત ટેસ્ટી અને ક્વિક અને ઇઝી ભાજી પાઉંની રેસીપી જોઈશું। ભાજી પાઉંની રેસીપી બનાવીએ ત્યારે આપણને ઘણા ક્વેશ્ચન હોય છે કે કેટલા બટાકાનું માપ લેવું, કેટલી ડુંગળી લેવી, કેટલી ટામેટાં લેવા। તો આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો ચાલો શરૂ કરીએ। ભાજી પાઉં બનાવવા માટે મેં અહીં 2 બટાકા, 1 ગાજર, 1 કેપ્સિકમ, થોડા ફ્લાવર અને થોડું કોબીજ લીધેલું છે અને થોડા ફ્રેશ વટાણા લીધેલા છે। અહીં હું ફ્લાવર અને કોબીજને મીઠાવાળા પાણીમાં ધોઈને જ યુઝ કરું છું, કારણ કે મીઠાવાળા પાણીમાંથી ધોવાથી તેમાં ગંદકી અને જીવાત રહેલી હોય તો તે નીકળી જાય છે। બીજી બાજુ મેં કુકરમાં 2 બટાકા એડ કરેલા છે। એક કેપ્સિકમ એડ કરીશ, 1 ગાજર એડ કરીશું અને થોડા ફ્રેશ વટાણા એડ કરીશું। ફ્લાવર અને કોબીજ પાણીમાં સરસ પલળી ગયા છે, તો તેને પણ ઝડપથી કુકરમાં એડ કરી દઈએ। હવે તેમાં હું 1 ગ્લાસ પાણી એડ કરીને થોડું મીઠું નાખીને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ થવા દઉં છું। 3 વિસલ થઈ ગઈ છે, શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે, તો હવે આપણે મેશરની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું। વઘાર માટે મેં અહીં 3 ટેબલ સ્પૂન ઓઇલ લીધેલું છે। ઓઇલ ગરમ થઈ ગયું છે, તેમાં હું થોડું જીરું એડ કરું છું। જીરું થઈ ગયા પછી તેમાં 2 ઝીણી સમારેલી કે ચોપરમાં કટ કરેલી ડુંગળી એડ કરવાની છે। ડુંગળીનો કલર બ્રાઉન થાય, ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે ત્યારબાદ તેમાં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે। અહીં લસણની પેસ્ટ એડ કરવાનો વિડીયો શૂટ કરવાનું મિસ થઈ ગયું છે, તો લસણની પેસ્ટ બનાવવા માટે 10 થી 12 કળી લસણ લેવાના છે અને તેમાં લાલ મરચાં પાવડર મિક્સ કરીને એક મસ્ત પેસ્ટ તૈયાર કરવાની છે અને ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં એડ કરવાનું છે। લસણની પેસ્ટને બી ધીમા તાપે સ્મેલ લસણની ના આવે ત્યાં સુધી શેકી લેવાનું છે। જો તમે શેકશો નહીં તો લસણનો રો એવો કાચો ટેસ્ટ આવે છે, તો તેને બી બરાબર શેકી લેવાનું છે। લસણ અને ડુંગળી બરાબર શેકાઈ ગયા છે, તેમાંથી ઓઇલ છૂટું પડી ગયું છે। ત્યારબાદ તેમાં 3 ટામેટાની પ્યુરી કે ચોપરમાં ક્રશ કરેલા ટામેટાં એડ કરવાના છે। મેં અહીં 2 ડુંગળી અને 3 ટામેટાં લીધેલા છે। ટામેટાનું પ્રમાણ ભાજીમાં વધારે રાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ટામેટાને શેકી લીધા પછી તેમાં હું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર એડ કરું છું અને બધા મસાલાને સરસ રીતે શેકી લેવાના છે। ત્યારબાદ તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું અને આ મસાલાને તેલમાં સાતળી લેવાના છે, તો ઘરમાં મસ્ત ભાજી પાઉંની સ્મેલ આવવા લાગશે। મસાલાને તેલમાં શેકવાથી એની ફ્લેવર્સ બહાર આવે છે, તો તેને તેલમાં શેકી લેવાના છે। કૂક કરેલા શાકભાજીને મસાલામાં એડ કરીને હલાવી દઈશું। મને અહીં થોડા શાકભાજી આખા લાગે છે, તેથી હું મેશરની મદદથી તેને મેશ કરું છું।
અને થોડું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ આ ટાઈમ પર તમે કરી શકો છો. ભાજી પાઉંને સરસ રીતે એવું ઉકાળવાનું છે. ઉકાળવાથી તેના ભાજી પાઉંના મસાલાની અને એવી સરસ રીતે ટેસ્ટ બહાર આવે છે અને એનો ટેસ્ટ વધે છે. હું અહીં ભાજી પાઉંનો ટેસ્ટ વધારવા માટે ઓઇલનો અને કાશ્મીરી મરચાંનો વઘાર કરું છું. અહીં મેં વઘાર માટે 2 ચમચી ઓઇલ લઈ લીધેલું છે. તેમાં જીરું એડ કરીશું. જીરું થઈ ગયા પછી ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમને બંધ કરીને જ 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે. કાશ્મીરી મરચું એડ કરી દીધું છે તેલમાં અને આ વઘારને ભાજી પાઉંની ઉપર સરસ રેડી દઈશું. કાશ્મીરી મરચાંનો યુઝ કરવાથી ભાજીનો ટેસ્ટ વધે છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે. બહાર લારી ઉપર એ લાલ કલરનો યુઝ કરતા હોય છે, પણ આપણે કાશ્મીરી મરચાંનો યુઝ કરીશું. તમે જોઈ શકો છો કે ભાજી પર તેલ છૂટું થઈ ગયું છે અને ભાજી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. હવે તેને લીલા ધાણા કોથમીર વડે ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો તૈયાર છે બહાર લારી પર મળે તેવી ભાજીની રેસીપી. તે તમે પાઉં સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે એન્જોય કરી શકો છો. થેન્ક યુ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.